અમદાવાદના વિવિધ વિસ્તારમાં વરસાદ વરસ્યો। ઇસ્કોન, બોપલ, ઘુમા, થલતેજમાં કમોસમી વરસાદ। જોધપુર, શામલ, જીવરાજ પાર્ક વિસ્તારમાં વરસાદ તો થલતેજ, શીલજ એસજી હાઈવે પર વરસાદ। વેજલપુર, સરખેજ, ઇસ્કોન વિસ્તારમાં પણ વરસાદ। રાણીપ, સાઉથ બોપલ સહિતના વિસ્તારમાં વરસાદ તો કમોસમી વરસાદ વરસ્યો। થલતેજ, શીલજ એસજી હાઈવે પર વરસાદ જોવા મળ્યો। તો રાણીપ, સાઉથ બોપલ સહિતના વિસ્તારમાં વરસાદ। કમોસમી વરસાદની જે રીતે સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી હતી તો સિંધુ ભવન રોડ પર પણ વરસાદી માહોલ, થોડીવાર વાવાઝોડા જેવો માહોલ સર્જાયો હતો અને ત્યારબાદ વરસાદી ઝાપટા પડતા લોકો પ્રભાવિત થયા હતા। તો આ દ્રશ્યો જે રીતે સામે આવી રહ્યા છે, જોધપુર, શામલ, જીવરાજ પાર્ક એસજી હાઈવેના આ દ્રશ્યો છે, ઇસ્કોન વિસ્તારના આ દ્રશ્યો છે, જ્યાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો। ગાજવીજ સાથે ભારે પવન સાથે વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા તો લોકો પ્રભાવિત થયા હતા। જે લોકો જોબ પતાવી પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા તેઓ પ્રભાવિત થયા હતા અને અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો। અમદાવાદના અનેક વિસ્તારમાં વાતાવરણમાં પલટો। જોધપુર, શામલ, જીવરાજ પાર્ક વિસ્તારમાં વરસાદ। વેજલપુર, સરખેજ, ઇસ્કોન વિસ્તારમાં પણ વરસાદી ઝાપટા। ભારે પવનના કારણે વૃક્ષો પણ અસરગ્રસ્ત થયા હતા। તો જે રીતે ભારે પવન અને વાવાઝોડા જેવો ધોધમાર વરસાદ વરસ્યો હતો તો પાણી ભરાયાના પણ દ્રશ્યો સામે આવ્યા હતા। અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો। અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને કમોસમી વરસાદે કહેર મચાવ્યો હતો। અમદાવાદના અનેક વિસ્તાર, વેજલપુર, સરખેજ, ઇસ્કોન વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો। હળવદ તાલુકામાં વીજ વિભાગની બેદરકારી સામે ખેડૂતોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। ચરાડવા ખાતે પીજીવીસીએલ કચેરી પર ખેડૂતોએ હલ્લાબોલ કરી અને વિરોધ નોંધાવ્યો હતો। છેલ્લા દોઢેક માસથી વારંવાર વીજ કાપને લીધે ખેડૂતો સિંચાઈ કામ કરી શકતા નથી, માટે 5000 વીઘાના પાકને નુકસાન જવાની શક્યતા છે। ખેડૂતોનો આરોપ છે કે 2 કલાકમાં 9 વખત લાઇટ બંધ થાય છે અને 10થી વધુ ગામના લોકો, ખેડૂતો અને ગ્રામજનોએ કચેરીએ રજૂઆત કરી હતી। છેલ્લા 6 દિવસથી ખેડૂત માટે ફીડર બંધ છે। રજૂઆત કરવા છતાં પણ કોઈ નિરાકરણ નથી આવતું। ઉનાળામાં પાણી ન મળતા તલ અને મગફળી સહિતના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે તો બીજી બાજુ જુનિયર એન્જિનિયરે સમયસર નિરાકરણ લાવવાની ખાતરી આપી છે। ચરાડવા 2 છે ને એ જાજુ ફીડર પોર્ટમાં જાય છે, એટલા માટે હવે એમની રજૂઆત છે કે કંડક્ટર બદલવાનું છે। એમને રજૂઆત કરી દીધી છે કંડક્ટર બદલવામાં, એટલે 15 થી 20 દિવસમાં કંડક્ટર બદલવાનું થઈ જશે। અત્યારે જ વાત કરી છે, આજે જ સર્વે કરાવું છું। ખેડૂત લોકો આવે તો ખેડૂત લોકો હારે આવે કે આ બદલવાનું છે, મારે લાઇન સ્ટાફ નહીં મોકલાવું છું અને સર્વે આજે ને આજે કરાવું છું અને કંડક્ટર મંગાવું છું। એટલે 15 થી 20 દિવસમાં કંડક્ટર બદલાવવાનું કામગીરી કરાવડાવું છું મેં। છેલ્લા 6 થી 7 દિવસ 1 કલાક પર ફીડર ચાલુ નથી રહેતા। કાં કોઈ લાઇનના ક્રોસિંગના હિસાબે, કાં કોઈ વાયરના ફોલ્ટના હિસાબે, અને જૂના જે વાયર થયા, વર્ષો થયા, એની હિસાબે પણ ઘણી જગ્યાએ ફીડર 6 દિવસથી એક ધારા બંધ છે। આ જે હાલ કિસાનોનો જે ખેડૂતનો રોજ છે એ પોતાનો જે મોલાત ઊભું હોય એમાં કરોડોની નુકસાની જઈ રહી છે, ત્યારે એમને અંદરથી પેટ બળતરા બોલાવી રહી છે। તો આ ખેડૂતની રજૂઆત એક ન્યાયના ઓલે 1 કલાકમાં લગભગ ઓછામાં ઓછા એમ કહેવાય ને તો 60 મિનિટે 60 ઝાટકા પાવરના આવે। તારીખ 3/5/2026 રાત્રે 9 વાગે પાવર ચરાડવા 2માં સાહેબે આપ્યો હતો તો 9 થી 2 11 વાગ્યા સુધીમાં લગભગ 9 વખત લાઈન જઈને આવી, બરાબર। એટલે અમે સાહેબને એ કહી કે તમે પ્લીઝ વહેલી તકે ચરાડવા 2 એક પર તો લગભગ ચરાડવા જેદુનું જીબી અહીંયા રચાણું ને તેદુની ચરાડવા 2માં તારનું મેન્ટેનેશન થયું નથી। એ જૂના તાર લગભગ 50 વર્ષ આસપાસ થયા, તો આ જૂના તાર હવે હાલે નહીં। સાહેબોને અમે 12 મહિના પહેલાં પણ અરજી આપી હતી કે તમે આનું મેન્ટેનેશન ચરાડવા 2 મોટું ફીડર છે એને 2 કરો। મારે 2 થાંભલા વચ્ચે પંચોલી ફીડરમાં 2 થાંભલા વચ્ચે 13 હાંતા છે અને 50 વર્ષ થયા તાર છે, 35 વર્ષ તો મારા થયા છે। હવે વારંવાર રજૂઆત, છેલ્લા લગભગ હું 12 મહિના થયા રજૂઆત કરું। આપણે પહેલાં પનારા સાહેબ હતા, પનારા સાહેબને રજૂઆત કરીને ઠાઈકો 2 અરજી આપી। આ સાહેબ અત્યારે નવા આવ્યા, હવે 2-4 મહિના થાય ત્યાં બદલી જાય અને કોઈ કાંઈ ધ્યાન દેતું નથી અને વારંવાર રજૂઆત કરી। હવે આપણે કહેવાનું એટલું જ થાય કે ભાઈ અહીંયા કંઈ હાનિકારક થાય છે ને તો એકાદા જીબી વાળાને મારવા ન પડે। માત્ર સરકાર અત્યારે ખાલી PM સૂર્યોદય યોજના જેવી યોજનાની વાતો કરે કે
ખેડૂતોને દિવસે વીજળી આપવાની, અત્યારે દિવસે તો નહીં પણ રાતે વીજળી નથી આવતી. આ ખેડૂતો આજ એટલી હદે કંટાળ્યા છે કે આજે અહીંયા આવ્યા છે, નકર ખેડૂત કોઈ દી PGVCLની ઓફિસ જોવા પણ રાજી હોતા નથી. આવી તકલીફ પડે અને દર વખતે એમ કે અધિકારી હોય છે, અધિકારી કામ કરે, તો અધિકારી આ 4 દિવસથી આ ડી કે જે મેઇન વ્યક્તિ ડિવિઝનના ચરાડવા ડિવિઝનના છે હાજર નથી. હવે અત્યારે આજે 4 દિવસથી રજા છે એવું અત્યારે જણાવવામાં આવ્યું. તો અમારા પ્રશ્ન જ્યાં સુધી આ નહીં મળે અને અધિકારી અમને જવાબ નહીં આપે ત્યાં સુધી આજે અમે ઘરે જવાના નથી. તો મોટા લીલિયામાં વાલ્મીકી સમાજ દ્વારા આપેલા આવેદનનો મામલો જે સામે આવ્યો છે, તેમાં આવેદન બાદ વાલ્મીકી સમાજ માટે અશોભનીય ભાષા બોલનાર રઘુભાઈ રાવળ દ્વારા સોશિયલ મીડિયામાં માફી માંગતો વિડીયો વાયરલ થયો છે. રઘુભાઈ રાવળ દ્વારા ઉતાવળથી અજાણતા વાલ્મીકી સમાજ વિશે અશોભનીય ભાષાના પ્રયોગ બદલ વિડીયોના માધ્યમથી માફી માંગી હતી. રઘુભાઈ રાવળ દ્વારા જિંદગીભર ભૂલ નહીં કરું તેવો વિડીયો બનાવી અને વિડીયો વાયરલ કર્યો હતો. ઇમરાન પઠાણ જે રીતે અને લીલિયા ગામે માતાજીનો માંડવો હતો અને માંડવાની માલપા ઉતાવળથી અજાણતાથી અને મારા વાલ્મીકી સમાજને આત્માને ઠેસ લાગી છે, એની લાગણી દુભાણી છે. એના માટે હું વિડીયો બનાવું છું અને બધાથી દિલથી માફી માંગુ છું. આવી ભૂલ હું જીવું ત્યાં લગી નહીં કરું. બધાને ભાવથી આવી માફી માંગુ છું. મારો બાપલ્યો જય માતાજી. આશ્રમ શાળા કર્મચારીઓની માંગણી ગૃહપતિ ગૃહમાતાની ભરતી માટે માંગ કરવામાં આવી. માંગણી સંતોષાય તે માટે ગાંધીનગરમાં બેઠક. રેસિડેન્ટ આશ્રમ શાળાના કર્મચારીને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. 24 કલાકની કામગીરી હોવાથી માનસિક દબાણ. સરકારને અનેક રજૂઆત છતાં પરિણામ શૂન્ય. માંગ નહીં ઉકેલાય તો આંદોલનની ચીમકી. રાજ્યમાં 700 આશ્રય જે રીતે આવેલા છે તેને લઈ અને આ માંગ કરવામાં આવી છે. અમે આશ્રમ શાળા કર્મચારીઓ છીએ આખા રાજ્યમાંથી. આજે સામાન્ય સભા હતી અને આ આશ્રમ શાળાઓ 1953-54થી ચાલતી આશ્રમ શાળાઓ છે. અમારી આશ્રમ શાળાઓ રેસિડન્ટ છે, એટલે બાળકો ત્યાં રહેતા હોય અને શિક્ષકોને શિક્ષક કમ ગૃહપતિની જવાબદારી હોય છે. એટલે બાળકોને સાચવવા, એમને દવાખાને લઈ જવા, એમને નવડાવવા ધોવડાવવા દરેક જાતની જવાબદારી શિક્ષકના સિરે હોય છે. એટલે શિક્ષક મનોવૈજ્ઞાનિક દબાણ નીચે રહેતો હોય છે. તો અમારી સરકારશ્રી પાસે એક જ માગણી છે કે અમને ગૃહપતિ અને ગૃહમાતાની નિમણૂક કરી આપે અને શિક્ષકને આ મનોવૈજ્ઞાનિક દબાણમાંથી દૂર થાય અને શિક્ષણ કાર્ય ઉપર પૂરતું ફોકસ કરી શકે અને બાળકોને યોગ્ય ન્યાય આપી શકે. અત્યારે મારું બાળક લઈને અત્યારે આવી છું. મારું બાળક, હું પ્રેગ્નન્સી વખતે એટલી બીમાર બી રહેતી હતી, પણ રજાના થોડાક પ્રોબ્લેમના કારણે આને મેં આશ્રમ શાળામાં તો કેવી રીતે આપણે મોટા કરીએ તો ખબર જ છે. બાળકને મૂકીને બીજા બાળકને આપણે પોતાના બાળકની જેમ અમે સાચવ્યા છીએ. અને સરકારશ્રીને મારી એટલી જ વિનંતી છે કે અમને ગૃહપતિ અને ગૃહમાતા આપે એવી જ વિનંતી છે સરકારશ્રી. તો વલસાડના ધરમપુર અને કપરાડા તાલુકાના ખેડૂતોએ પાણી પુરવઠા વિભાગને લઈ અને વાત સામે આવી છે. જે રીતે પુરવઠા વિભાગ દ્વારા ખેડૂતોની જમીનમાંથી પાઇપલાઇન નાખવામાં આવી હતી, પરંતુ 3 વર્ષ સુધી વળતર ન મળતા માંગ કરવામાં આવી છે. આક્રોશ બધા તમામ પીડિત ખેડૂત મિત્રો આવ્યા હતા અને આજથી એમણે બાહેધરી લીધી છે કે આજથી અમે કામગીરી ચાલુ કરીશું અને એ પ્રમાણે એના પર પણ આજથી ઢીલ છોડશે અને સમય પર વળતર નહીં ચૂકવે તો અમે આવનારા દિવસોમાં નેશનલ હાઈવે 56 બંધ કરવા માટે પણ તમામ સંગઠનો આગેવાનો ભેગા થઈને એના ઉપર ઉગ્ર આંદોલન કરીશું. ખેડૂતોની માંગણી હતી કે જે પાણી પુરવઠા કચેરી છે ધરમપુર, ત્યાંથી 2023માં અમારા રાજપુર તલાટ, વિરવલ, નાનીડોલ ડુંગરી, ખટાણા ત્યાં પાઇપલાઇન નાખવામાં આવેલી હતી અને ત્યારે અહીંયાના જે અધિકારી છે એમણે કીધું હતું કે જેમની પણ ખેડૂત ખેતરમાંથી લાઈન જશે એમને વળતર મળશે. એ લોકોએ તાત્કાલિક ફોર્મ ભરાવ્યા અને 2023ની વાત હોય અને અત્યારે 2026 પૂરું થવાનું ત્યાં સુધી અધિકારીઓને પેટનું પાણી પણ હાલતું ન હતું. એના અનુસંધાને તમામ ખેડૂતો સાથે અમે આજે પાણી પુરવઠા કચેરીનો ઘેરાવો કર્યો હતો અને અધિકારીએ જાહેરમાં ખુલાસો આપ્યો છે કે જેમના પણ બાકી છે તે આજથી જ ફોર્મ ભરીને વહેલામાં વહેલી તકે એનું વળતર મળશે એની વાત કરી છે. પાઇપલાઇન નાખી છે એના પાક વળતર બાબતે. હવે એક એમાં વહીવટી પ્રક્રિયા હોય છે અને જે સર્વે નંબર વાળા મેપ મુજબ જે પ્રમોલ્ગેશનના લીધે આપણે જ્યાંથી પાઇપલાઇન નાખી છે એ રૂટમાં અમુક ખેડૂતોના સર્વે નંબર નથી બતાવતા. હવે પ્રમોલ્ગેશનના લીધે જે ભૂલ થઈ છે એનું નિરાકરણ આવ્યાથી અમે એ મંજૂરી માટે મોકલી શકીએ.
જે સમજણ ખેડૂતોને પણ આપી છે અને એમની સાથે જે પણ આગેવાનો આવેલા હતા એમને પણ આપી છે અને એનું અમે સાથે રહીને સોલ્યુશન લાવવા માટે એમને પ્રોમિસ આપ્યું છે. તો અમદાવાદના વિવિધ વિસ્તારોમાંથી સ્પોર્ટ્સ બાઇકની ચોરી કરતી ગેંગ ઝડપાઈ છે. પોલીસે 13 લાખની કિંમતના 12 સ્પોર્ટ્સ બાઇક જપ્ત કર્યા છે. આ બાઇક વેચાઈ એ પહેલા જ પોલીસે આરોપીઓને ઝડપી લીધા હતા. રાજસ્થાનથી આવતી આ ટોળકી મોજ શોખ માટે અને ગર્લફ્રેન્ડ સાથે ફરવા જવા માટે બાઇકની ચોરી કરતા હતા, જેમાં થલતેજનો કૈલાસ આરોપીઓને મદદ કરતો હતો અને રહેવા માટે ઘર તેમજ ચોરી કરવા માટે બાઇક પણ આપતો હતો. તો વસ્ત્રાપુર, ઘાટલોડિયા, યુનિવર્સિટી, સોલા અને સાબરમતી વિસ્તારમાં ચોરી વધતા ઝોન 1 LCB પોલીસે સીસીટીવીની તપાસ તેજ કરી હતી, જેમાં 3 આરોપીઓ ચોરી કરતા દેખાયા હતા. આખરે પોલીસે સુનિલ કુમાર, બ્રિજેશ કુમાર અને કૈલાશ નામના 3 આરોપીઓને ઝડપી લીધા હતા, તેમજ ફરાર અન્ય 3 આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. સ્પેસિફિક ટોળકી ફક્ત ને ફક્ત સ્પોર્ટ બાઇક ટાર્ગેટ કરી તેની ચોરી કરે છે એ વાત નક્કી થતાં જે ખાસ વિસ્તારોમાંથી સ્પોર્ટ બાઇકની ચોરી થતી હતી તેના સીસીટીવી ફૂટેજ તપાસવાનું ચાલુ થયું. ઘણી મોટી સંખ્યામાં સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા. એમાંથી કોઈ એક સ્પેસિફિક જગ્યાએ 3 વ્યક્તિઓ પાર્ક કરેલા બાઇક ચોરી કરી અને નીકળી જતા નજરમાં આવેલા. અન્ય જગ્યાના સીસીટીવી ફૂટેજ આમની સાથે વેરીફાઈ કરી જે તે વિસ્તારના ડમ્પ ડેટા, હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સોર્સિસની મદદ લઈ 3 આરોપીની અત્રે ધરપકડ કરવામાં આવેલી છે. રાજકોટ આરોગ્ય વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થ વિક્રેતાઓના એકમો પર દરોડા પાડવામાં આવ્યા. ફૂડ શાખાએ પનીર, ચીઝ, શ્રીખંડના નમૂના લીધા હતા. 11 ખાદ્ય પદાર્થના નમૂના લેવામાં આવ્યા હતા. નમૂના પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. અમદાવાદ શહેરમાં પ્રદૂષિત પાણી અને રોગચાળાના વધતા કેસો વચ્ચે હવે મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ ખાદ્ય પદાર્થોની ગુણવત્તા મુદ્દે પણ એક્શન મોડમાં આવ્યું છે. નવરંગપુરા અને આંબાવાડી સહિતના વિસ્તારોમાં ફૂડ સ્ટોલ તેમજ ડેરીઓ પર દરોડા પાડી અને નકલી પનીર પર ગંદકી રાખનાર 12 એકમોને સીલ કરી દેવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા સઘન તપાસ દરમિયાન અત્યાર સુધીમાં કુલ 933 ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા છે, જેમાં ખાસ કરીને 101 પનીર અને 74 દહીં તથા છાશના સેમ્પલ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા એકમો સામે કોર્પોરેશને લાલાખ કરી અને કડક કાર્યવાહી ચાલુ કરી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે ફૂડ સેફટીને લઈને તમામ જગ્યા ઉપર તપાસ કરવામાં આવી રહી છે. જ્યારે અમદાવાદમાં ગત મહિને પણ અલગ અલગ વિસ્તારોમાં નકલી પનીર, જીવાત અને સ્વચ્છતાના અભાવના કારણોસર એકવાર ફરી 12 જેટલા એકમો સીલ મારવાની ફરજ પડી હતી. ફૂડ વિભાગના સપાટોમાં 100 પનીરના 101 જ્યારે ઠંડા પીણાના 74 સહિતના 933 નમૂના લેવામાં આવ્યા હતા, જેમાં અનેક એકમો સીલ કરવામાં આવ્યા હતા, જેમાં નવરંગપુરા ખાતે આવેલા તમામ જે પંજાબની મહેકનું જે આઉટલેટ આવેલું હતું ત્યાં પણ સીલ મારીને કાર્યવાહી છે તે કરવામાં આવી હતી. ત્યારે અલગ અલગ રેસ્ટોરન્ટ્સથી લઈને તમામમાં જે સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો હતો, પનીરને લઈને પણ જે નકલી પનીર પણ જે સામે આવી રહ્યા છે તેના સેમ્પલ લઈને સીલ મારવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે. એટલે કે હવે રેસ્ટોરન્ટ્સ હોય કે પછી અન્ય ખાણીપીણી હોય ત્યાં પણ જો સ્વચ્છતાનો અભાવ હશે તો કોર્પોરેશન દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે. કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. તો અરવલ્લી મોડાસામાં ત્રાટકેલા વાવાઝોડાએ ભ્રષ્ટાચારની પોલ ખોલી. 1 વર્ષ પૂર્વે લોકાર્પણ થયેલ બસ પોર્ટની ગ્રીલ ધરાશયી થઈ. ગત એપ્રિલ મહિનામાં બસ સ્ટેન્ડનું ઉદ્ઘાટન થયું હતું. સતત 10 મિનિટ સુધી ફૂંકાયેલા વાવાઝોડામાં નુકસાનીના દ્રશ્યો સર્જાયા. તો જે રીતે નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે, 10 મિનિટ સુધી ફૂંકાયેલા વાવાઝોડામાં નુકસાની સર્જાઈ હતી. મોડાસામાં, અરવલ્લીના મોડાસામાં ત્રાટકેલા વાવાઝોડાએ ભ્રષ્ટાચારની પોલ ખોલી છે.
તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે લૂંટેરી દુલ્હન ગેંગનો પર્દાફાશ કર્યો છે. લગ્નના નામે છેતરપિંડી કરતી ગેંગ ઝડપાઈ છે. ખોટા નામે લગ્ન કરી અને રૂપિયા દાગીનાની લૂંટ કરતી હતી આ ગેંગ. તો જાવેદ ખાન, નગમા બાનુ અને સાનિયા શેખની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ લગ્ન ઈચ્છુક લોકોને નિશાન બનાવતા હતા અને લગ્ન બાદ રોકડ અને સોના ચાંદીના દાગીના લઈ અને ફરાર થઈ જતા હતા. ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં પણ ઠગાઈના કેસ સામે આવ્યા છે. કરોડો રૂપિયાની છેતરપિંડીનો ખુલાસો થયો છે. આ ગેંગના ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે. તો જે રીતે સમાચાર અમરેલીથી સામે આવ્યા છે, અમરેલીના કુકાવાવના જકાત નાકા પાસે ટ્રકમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ટ્રકમાં વેલ્ડિંગ દરમિયાન આગ લાગવા હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. ફાયરની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે. ઘટના સ્થળ પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. તો અમરેલીના આ દ્રશ્યો જ્યાં ટ્રકમાં અચાનક ભીષણ આગ લાગી હતી, અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અમરેલીના કુકાવાવના આ દ્રશ્યો છે. અમરેલીના જે રીતે આ ઘટના સામે આવી છે, અચાનક શોર્ટ સર્કિટના કારણે ટ્રકમાં આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તો અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ખેડામાં આવેલી વસો તાલુકા પંચાયતમાં સત્તા હાંસલ કરવા માટે ભાજપે મોટો ખેલ કર્યો છે. એક અપક્ષ સભ્યોનો ભાજપમાં સમાવેશ કરતા હવે સત્તા ભાજપના હાથમાં આવી ગઈ છે. અપક્ષ સભ્ય બિરેન પટેલ 10થી વધુ સમર્થકો સાથે ભાજપમાં જોડાયા હતા. જિલ્લા ભાજપ પ્રમુખ નૈના પટેલે ખેસ પહેરાવી અને બિરેન પટેલનું સ્વાગત કર્યું હતું. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 16 બેઠકો પૈકી 8 ભાજપ, 7 કોંગ્રેસ અને 1 અપક્ષ ઉમેદવારે જીત મેળવી હતી. બહુમતી માટે ભાજપે ફક્ત 1 સભ્યની જરૂર હતી. માટે ધારાસભ્ય કલ્પેશ પરમારે ખેલ પાડતા અપક્ષ સભ્ય ભાજપમાં સામેલ થઈ જતા હવે વસો તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો છે. સુરતના કામરેજ વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું. ખાંડ ઉદ્યોગ મંડળીમાં ગ્રામ પ્રતિનિધિઓની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠક શુગર મિલના પ્રમુખ અશ્વિન પટેલની અધ્યક્ષતામાં યોજાઈ હતી. બેઠકમાં વિવિધ ગામોના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન સંસ્થાના કાર્યો, વિકાસ યોજનાઓ અને ખેડૂતોના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી. આવનારા દિવસોનું સુગરનું ભાવિ રોપાણ કેવી રીતે આપવાનું, આ સંસ્થા સર્વ સ્થાને કેવી રીતે પહોંચે તે માટે સભાસદોના સૂચનો, એના જવાબો આપ્યા. અને આવનારા દિવસોમાં જ્યારે સંસ્થાની ચૂંટણી આવવાની છે ત્યારે ફરીવાર હું આ મારી ટીમને લઈને ચૂંટણીમાં ઉતરવાનું હોય એટલે સૌ ગ્રામ પટેલી અને આગેવાન સભાસદના સહકાર અને આશીર્વાદની વાત કરી અને આગેવાનો અને ગ્રામ પ્રતિનિધિઓનો એક જ સુરે પરિવાર તમે વહીવટમાં આવો એ માટેના મને આશીર્વાદ પણ મળ્યા. વેકેશન દરમિયાન પણ શાળા ચાલુ રહેતા રાજકોટ કોંગ્રેસ જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરી છે. કોંગ્રેસના વિદ્યાર્થી નેતા રોહિત રાજપૂતનો આરોપ છે કે વેકેશન બેચના નામે પણ શાળા ચાલુ રાખવામાં આવી છે. તેમજ ફી ઉઘરાણીનો ખેલ ચાલી રહ્યો હોવાનો આરોપ લગાવ્યો છે. વિદ્યાર્થીઓ તણાવ મુક્ત રહે તેવી માંગ કરવામાં આવી છે. જો સ્કૂલ ચાલુ રહેશે તો જન આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. વેકેશન રાજ્ય સરકાર જે જાહેર કરે છે એ વેકેશનની જાહેરનામાનો ભંગ કરીને અનેક રાજકોટની ખાનગી શાળાઓ નામચીન છે અને અનેક નાની મોટી શાળાઓ છે કે વિદ્યાર્થીઓની પાસેથી વેકેશન બેચના નામે 30,000, 35,000, 38,000 એવી વેકેશન બેચના નામે ફી લઈ અને વિદ્યાર્થીઓને શાળા પર બોલાવી રહી છે. અત્યારે સમાજની અંદર વિદ્યાર્થીઓને આત્મહત્યા અને શૈક્ષણિક ભારને લીધે બનતા અનેક પ્રકારના કિસ્સાઓને લીધે સમાજ માટે આ ચિંતાનો વિષય છે. ત્યારે શાળા સંચાલકો એ પોતાની ફીની લાલચે વેકેશન બેચ નામની એક નવી પદ્ધતિ અપનાવી છે. પહેલા વેકેશન બેચ મફતની અંદર કરાવતા, પરંતુ અનેક ખાનગી શાળાઓ હવે વેકેશન બેચના નામે JEE નીટના નામે વિદ્યાર્થીઓ પાસેથી ફીઓ ખંખેરવાનું ચાલુ કર્યું છે. ગઈકાલે બરોડા DOએ આ પ્રકારનો પરિપત્ર કર્યો છે કે કોઈ પણ ખાનગી શાળા વેકેશન દરમિયાન ચાલુ રહેશે અથવા તો શૈક્ષણિક કાર્ય ચાલુ રહેશે તેની ઉપર કાર્યવાહી કરવામાં આવશે. તો અમદાવાદના લાંભામાં ગેરકાયદે દબાણોને દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં વોશિંગ ગાર્ડ પરના
દબાણો દૂર કરવા પહેલા નોટિસ આપ્યા પછી દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. તંત્રની નોટિસ મળતા લોકોએ જાતે દબાણો હટાવી દીધા હતા. 19 જેટલા વોશિંગ યુનિટમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી. અમદાવાદના વસ્ત્રાલમાં ભૂવો પડવાની ઘટના સામે આવી છે. વગર ચોમાસે વસ્ત્રાલ પાસે ભૂવો પડતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. રોડ બેસી જતા આસપાસ બેરિકેડિંગ કરવામાં આવ્યું હતું. વસ્ત્રાલમાં આવેલી આશીર્વાદ ડ્રીમ સોસાયટી બહાર રોડ બેસી ગયો હતો. ચોમાસા વગર રોડ બેસી જતા એએમસીની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. સુરતમાં પશ્ચિમ બંગાળની શાળામાં શૂઝ સપ્લાય કરવાના નામે ઠગબાજોએ વેપારી પાસેથી 7 કરોડ રૂપિયા પડાવી લીધા હતા. 5 ઠગબાજોએ ખોટા ડોક્યુમેન્ટના આધારે વર્ક ઓર્ડર તૈયાર કર્યો હતો અને 35 કરોડનું ટેન્ડર બતાવી અને કરોડો રૂપિયા પડાવી લીધા હતા. આખરે જ્યારે વેપારીએ પશ્ચિમ બંગાળ સરકારમાં તપાસ કરી તો ધ્યાનમાં આવ્યું કે ત્યાં કોઈ વર્ક ઓર્ડર તૈયાર કરાયું જ નથી. ઇકોસેલમાં આ બાબતે ફરિયાદ થતાં 2 આરોપીઓ પકડાયા છે અને અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે. કિશોર વાઘેલાના મિત્ર સિમિસ નોશિયલ કે જેને બંગાળમાં પણ પરિચય છે અને બંગાળ સરકારમાં જે સરકારી સ્કૂલો છે એમાં પણ જે બાળકોને યુનિફોર્મ, શૂઝ, બેગ વગેરે જે વસ્તુઓ આપવાની હોય તેનો પણ તમને કોન્ટ્રાક્ટ અપાવી શકે છે. આ રીતેની લાલચ આપી અને વેસ્ટ બેંગાલમાં પોતે ખૂબ મોટો વર્ક ઓર્ડર અપાવશે તે રીતના તેમને વિશ્વાસમાં લઈ તેમને ફોર્જ ડોક્યુમેન્ટ બનાવી અને વર્ક ઓર્ડર આપેલા અને આ વર્ક ઓર્ડરના કમિશન પેટે હાલના 2 આરોપી તથા અન્ય સહ આરોપીઓએ કુલ તેઓની પાસેથી 6 કરોડ અને 99 લાખનું વિશ્વાસઘાત કરી અને રૂપિયા પડાવી લીધેલ છે. આરોપી કિશોર વાઘેલા અને સિનિસ નોશેલ એ બંનેની ધરપકડ કરવામાં આવી છે. તો રાજ્યમાં સાયબર ગુનો આચરનારા 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા ઓપરેશન મ્યુલ 2.0 અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં આણંદ અને અમદાવાદના આરોપીઓ પકડાયા, જેમાં 3 ખાતા ધારક, 3 હેન્ડલર અને અન્ય આરોપીઓ સકંજામાં આવ્યા છે. આરોપીઓ 197 બેંક ખાતા ઓપરેટ કરતા હતા અને 132 સાયબર ગુનાઓને અંજામ આપી ચૂક્યા છે. આરોપીઓના બેંક ખાતામાં સાયબર ક્રાઇમના 53.55 કરોડ રૂપિયા જમા થયા હતા. જેમાં સૌથી મહત્વની માહિતી એ સામે આવી રહી છે કે આરોપી સબર મિયા અગાઉ મહારાષ્ટ્રના બાબા સિદ્દકી મર્ડર કેસના ગેંગને મ્યુલ એકાઉન્ટ ઉપયોગ કરવા આપ્યું હતું. આણંદ ખાતેની ગેંગ, જેના અમુક આરોપીઓ અમદાવાદના પણ છે, એ ગેંગના કુલ 10 લોકોની ધરપકડ કરવામાં આવેલી છે. આ ગેંગ દ્વારા અત્યાર સુધીમાં 132થી વધારે સાયબર ગુનાઓના પૈસાની લેવડ દેવડ કરવામાં આવેલી છે અને 197 બેંક એકાઉન્ટો આ ગેંગ ઓપરેટ કરતી હતી, જેમાં આશરે 53.55 કરોડ રૂપિયા સાયબર ક્રાઇમના આવેલા છે. આમાંથી 3 લોકો ખાતાધારકો છે, 3 લોકો હેન્ડલર તરીકેનું કામ કરતા હતા અને તુષાર વાણંદ અને રિકેન ઉર્ફે પંડિત જે છે એ યુએસડીટી કન્વર્ટનું કામ કરતા હતા અને આકાશ પટેલ એ યુએસડીટી ટ્રાન્સફર કરવાનું અને કન્વર્ટ કરવાનું કામ કરતા હતા. હજી ફર્ધર એનાલિસિસ ચાલુ છે અને અન્ય આરોપીઓની પણ શોધખોળ ચાલુ છે. હજી ફોનનું ફોરેન્સિક એનાલિસિસ કરતાં અન્ય ઘણા પુરાવાઓ અને ઘણા ગુનાઓ નીકળવાની પૂરેપૂરી સંભાવના છે. ગાંધીનગરના સંત સરોવર ખાતે સમારકામ નર્મદા જળ સંપત્તિ વિભાગ એક્શન મોડમાં આવ્યું છે. સીસી બ્લોકનું રિપેરિંગ શરૂ કર્યું હતું. ગત ચોમાસામાં 1.25 લાખ ક્યુસેક પાણીની આવક થઈ હતી. પાણીની આવકથી નુકસાન થયું હતું. સીસી બ્લોકને નુકસાની પહોંચી રહી છે, તો ચોમાસા અગાઉ સંભવિત નુકસાન ટાળવા કામગીરી હાથ ધરવામાં આવી.